જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં। તો આજે આપણે એક ભરતીનો નવો વિડીયો લઈને આવી ગયા છીએ, જેમાં ટાટા પાવર એટલે કે ભારતની બહુ મોટી એટલે કે ત્રીજા નંબરની કંપની છે, ભારતની જે સૌથી મોટી કંપની છે। તો તમે ટાટા પાવરમાં કઈ રીતે જોબ કરી શકો છો, તેમાં ભરતી આવી ગઈ છે, તે પણ ઘણી બધી મોટી ભરતી છે। તમે જોશો તો 12,000 પ્લસની 12,000 પ્લસ તેમાં ખાલી જગ્યાઓ છે, તે પણ મહિલા પુરુષો બંને માટે। અને પગાર ધોરણ પણ તેનો 40,000થી માંડી અને લાખ ઉપર તમારા પગાર તેમાં જોવા મળશે। તો આ ભરતી વિશે તમે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા ભરી શકશો, તે પણ સાવ ફ્રીમાં। તો આ બધું ફોર્મ તમે કઈ રીતે ભરી શકશો અને ભરતી વિશે A to Z બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ, તો ઠેઠ સુધી બને રહેજો વિડીયોમાં। અને હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો, કારણ કે આવા જ બધા ભરતીના વિડીયો આપણે આપણી ચેનલમાં લાવતા હોઈએ છીએ। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો ગમે તો લાઈક કરજો, કાંઈ તમારો સવાલ હોય તો કોમેન્ટ કરી અને પૂછી શકો છો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો બીજી કોઈ પણ વાત કર્યા વગર આપણે સીધી જ ભરતીની વાત કરવી। તો નેમ ઓફ વેકન્સી એટલે ટાટા પાવર રિક્વાયરમેન્ટ 2025 એટલે કે ટાટા પાવરમાં 2025માં જે નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે અને તેના ઓનલાઈન ફોર્મ પણ આવી ગયા છે। તમને આગળ જઈ ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમને ફોર્મ ભરીને બતાવીશ, તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો। પછી વાત કરવી તો આમાં 10/5, 12/5 ITI ડિપ્લોમા, તમે કોઈ પણ ડિગ્રી હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો। નંબર ઓફ વેકેન્સીની વાત કરવી તો 12,561 અત્યારે કંપની દ્વારા 12,000 પ્લસની ભરતી આપવામાં આવી છે। તેનું કોઈ પણ જાતનું તમારે એપ્લિકેશન મોડની વાત કરીએ તો કોઈ પણ જાતનું તમારે ઓફલાઈન ફોર્મ ભરવાની જરૂર નથી, ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે, જે હું તમને આગળ બતાવીશ। તેમાં ભારતના કોઈ પણ મહિલા અથવા પુરુષ આમાં ફોર્મ ભરી શકે છે। તેમજ આપણે બીજી વાત કરવી તો કે આમાં ઓનલી ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે, કોઈ પણ જાતની આમાં તમારે પરીક્ષા આપવા જવાની રહેશે નહીં। એજ લિમિટની વાત કરવી ઉંમર મર્યાદાની તો 18થી 36 વર્ષના કોઈ પણ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે, જે સરકારની ગાઈડલાઈન મુજબ હોય છે તેનો લાભ આમાં તમને જોવા મળશે નહીં। 18થી 36 વર્ષના જ આમાં ફોર્મ ભરી શકે છે, કારણ કે આ કોઈ સરકારી નોકરી નથી, પ્રાઇવેટ કંપનીની નોકરી છે। તો આમાં તમને સરકારની જે ગાઈડલાઈન મુજબ જે ઉંમરમાં જોવા મળે છે તે આમાં તમને જોવા મળશે નહીં। ઉંમર બીજી આમાં આપણે પગાર ધોરણની વાત કરીએ તો 20થી 75,000 અત્યારે કંપની દ્વારા એટલા પગારની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આગળ કંપનીમાં તમારું પ્રમોશન થાય તો તમારે લાખ, 1.5 લાખ, 2 લાખ સુધી પણ તમારો પગાર જોવા મળશે। તો આ તમે જોઈ શકશો કે ટાટા પાવરની જે મેન ઓફિશિયલ વેબસાઇટ પર આપણે આવી ગયા છે, અને આમાં તમારે કઈ રીતે આવવું તે પણ હું તમને હમણાં જણાવું છું। તો આમાં તમે જોઈ શકશો કે ઉંમર મર્યાદા 36 યર, જો આમાં 36 વર્ષ સુધી જ તમે આમાં ફોર્મ ભરી શકશો, એટલે 18થી 36 વર્ષના કોઈ પણ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે। આ ઓફિશિયલ વેબસાઇટમાં જણાવ્યું છે, એટલા માટે હું તમને આ પેજ ઉપર લઈ આવી અને દેખાડું છું। પછી ભણતરની વાત કરશો તો 10/5, 12/5 ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI, તમે કોઈ પણ ડિગ્રી હોય તો પણ આમાં તમે ફોર્મ ભરી શકો છો। અને મેન આમાં છે કે 10/5માં તમારે 55% હોવા ફરજિયાત છે, 55% હશે તો જ તમે આમાં ફોર્મ ભરી શકશો। ફોર્મ તો ભરાઈ જશે પરંતુ તમારું સિલેક્શન નહીં થાય। તો 55% અને તે પણ તમે રેગ્યુલર કરેલું હોવું જોઈએ તો જ તમે ફોર્મ ભરી શકશો। તો આ વેબસાઇટ ઉપર તમારે કઈ રીતે આવવું તો તેની લિંક નીચે હું તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ, તો લિંક ઉપર તમે ક્લિક કરી અને સીધા તમે આ પેજ પર આવી શકશો। અને પછી તમે તે લિંક પર ક્લિક કરશો એટલે તમે સીધા આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશો, અને તમારે જો અહીંયા ડાઉનલોડનું ઓપ્શન છે ત્યાં જઈ અને તમારે
કોઈ પણ આમની બધી જ ડિટેલ આપેલી છે, તો તેમાં પણ તમે જઈ શકો છો. તેમજ હવે આગળ ફોર્મ ભરવા માટે જો નીચે લિંક આપેલી છે તે લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમે જે ફોર્મ ભરવાનું છે પેજ, તે પેજ ઉપર તમે આવી જશો. તો પેજ ઉપર હું આવી ગયો છું અને અહીંયા જો નામ લખેલું છે, નામ મેં મારું લખી નાખ્યું છે અગાઉ, માટે અહીંયા તમારું જે આધાર કાર્ડમાં નામ હોય તે પ્રમાણે તમે નામ લખી નાખજો. તેમજ અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ ફિમેલ જે કાંઈ તમારું જેન્ડર હોય તે સિલેક્ટ કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આગળનો પેજ ખુલી જશે. અહીંયા તમારે કોઈ ડિસેબિલિટી હોય તો તમે લખી શકો છો, અધર આમાં કોઈ પણ વસ્તુ તમે આપી શકો છો. તો ડેમો દેખાડવા માટે હું આગળ વધી જાઉં છું. અહીંયા તમારે ડિસેબિલિટી હોય તો તમે લખી શકો છો. આપણે કોઈ પણ જાતનું છે નહીં, માટે આગળ વધી જાવી છે. તો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આગળ ફાધર નેમ લખવાનો ઓપ્શન આવશે. તો તમારા ફાધર નેમ અહીંયા તમારે આખું ફાધર નેમ તમારું લખી નાખવાનું છે. નીચે મેલ આઈડીનો ઓપ્શન છે, તો રેગ્યુલર તમારી જે મેલ આઈડી ચાલુ હોય તે મેલ આઈડી ઉપર તે મેલ આઈડી તમારે અહીંયા લખી નાખવાની છે. પછી નીચે અહીંયા મોબાઈલ નંબર તમારે લખવાનો છે, તો તમારો મોબાઈલ નંબર જે કાંઈ હોય તે મોબાઈલ નંબર અહીંયા લખી નાખજો. પછી જે તમારું એડ્રેસ પરમિનેન્ટ એડ્રેસ હોય તે પ્રેઝન્ટ એડ્રેસ તમારે અહીંયા પિનકોડ સાથે આખું એડ્રેસ તમારે લખવાનું છે. તો તમારું એડ્રેસ પણ જે કાંઈ હોય તે એડ્રેસ તમે અહીંયા લખી નાખજો. આગળ મેરિટનો ઓપ્શન છે, તો મેરિટ અથવા સિંગલ જે કાંઈ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારે તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની છે. તો જે કાંઈ તમારી જન્મ તારીખ હોય તે જન્મ તારીખ તમારે અહીંયા લખી નાખવાનું છે અને પછી જે નીચે નેક્સ્ટ આપેલું છે તે નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આગળના ઓપ્શન ઉપર વધી જશો. તો જે કાંઈ તમારી ક્વોલિફિકેશન હોય તે બધી ક્વોલિફિકેશન અહીંયા આપેલી છે. જે કાંઈ તમારે લાગુ પડતું હોય તે તમે ઉપર ક્લિક એના ઉપર ક્લિક કરી આ રીતે ક્લિક કરી અને આગળ વધી જવાનું છે. તો નીચે નેક્સ્ટ પર આપશો એટલે અહીં તમારે કાંઈ એક્સપિરિયન્સ હોય તો તમે યસ આપી શકો છો અથવા નો પર ક્લિક કરી આગળ વધવાનું છે. ત્યાર પછી 10માનું તમને પૂછશે. 10માની તમારે આ એક હું તમને 10માનો સમજાવી દઉં છું. આગળ તમને 10માનું 12માનું ગ્રેજ્યુએટ કર્યું છે તો તેની બધી જ વસ્તુ પૂછશે. માટે અહીંયા તમારે કઈ સાલમાં તમે પાસ કરેલું છે તે તમારે અહીં લખવાનું રહેશે. તો જે કંઈ સાલમાં તમે 10મું પાસ કર્યું હોય તે તમે આગળ અહીંયા લખી શકો છો. પછી મોડ ઓફ ક્લાસ એટલે રેગ્યુલર કરેલું છે, પાર્ટ ટાઈમ કરેલું છે તો 10મું રેગ્યુલર જ આવે, માટે રેગ્યુલર ઉપર ક્લિક કરશું. યર ઓફ પાસિંગ તો કયા યરમાં તમે પાસ કર્યું છે તે તમારે અહીં લખવાનું રહેશે. કેટલા ટકા તમારા 10માં આવેલા છે તે તમારે અહીં લખવાનું રહેશે. પછી આગળ તમે શું ભણેલા છો તે તમને પૂછશે તો જે કંઈ તમારે લાગુ પડતું હોય તે આપી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને સમજાવ્યું તે પ્રમાણે 12માની બધી જ ડિટેલ તમારે નાખવાની રહેશે. સાયન્સ કર્યું હોય તો સાયન્સ, કોમર્સ કર્યું હોય તો કોમર્સ, જે કાંઈ તમારે લાગુ પડતું હોય તે નાખી અને તમારે આગળ વધવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે તે જ રીતે મેં તમને યુનિવર્સિટીનું અહીં તમને પૂછશે તો જે કંઈ તમારે લાગુ પડતું હોય તે બધી જ ડિટેલ નાખી અને તમારે આગળ વધી જવાનું છે. પછી આગળનું પેજ ખુલી જશે તો તમને જો કોઈ રેફરન્સ એટલે તે કંપનીમાં કામ કરતું હોય તેને તમને રેફર કરેલું હોય તો તેની ડિટેલ અહીં નાખવાની છે. જો નો અહીંયા તેનો એમ્પ્લોયર નંબર આવશે. આ બધી જ વસ્તુ તમારે જો હોય તો નાખવાની છે, નહીં તો તમે આ ખાલી પણ છોડી શકો છો. ત્યાર પછી આઈ એગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીં જો કોઈ ડિસેબિલિટી હોય તો તેનું તમારે જે સર્ટિફિકેટ આવે, જે કાર્ડ આવે તે કાર્ડની PDF અહીંયા
અપલોડ કરવાની તમારે રહેશે. એડ ફાઇલ ઉપર તમે આપો એટલે તમારે અપલોડ કરવાનો ઓપ્શન આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા તમારો CV તમારું જે રિઝ્યુમ હોય છે તે રિઝ્યુમનો ફોટો અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે. એડ ફાઇલ ઉપર ક્લિક કરો એટલે તમારે મોબાઈલની ગેલેરીમાં જશો. ત્યાર પછી તમારે ઇમેજ અથવા PDF 1 MB નીચેની હોવી જોઈએ તે તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સબમિટ ઉપર તમે આપી દેશો એટલે તમારું આખું ફોર્મ સબમિટ થઈ જશે. તો આ રીતે તમે ઓનલાઈન ફોર્મ આખું ભરી શકો છો. ઘણા દિવસ પછી કોમેન્ટ આવે છે કે તમે ઓનલાઈન ફોર્મ ભરતા નથી શીખવાડતા, તો આખું ઓનલાઈન ફોર્મ ભરી અને તમને શીખવાડી દીધું છે. બધી જ ડિટેલ સરખી નાખી અને તમારે કમ્પ્લીટલી ફોર્મ ભરી દેવાનું એટલે તમારું ફોર્મ કમ્પ્લીટ ભરાઈ જશે અને ફૂલ ચાન્સ છે કે તમારો આમાં નંબર લાગી જશે. ચાલો તો આગળના નવા વિડીયોમાં મળવી.